વલસાડમાં આરએનબી વિભાગની બેદરકારી સામે આવી હોવાની વાત આવી રહી છે। આપને જણાવી દઈએ સમાચાર વલસાડથી। આરએનબી વિભાગની બેદરકારી સામે આવી છે। બમ્પર બનાવ્યા બાદ રિફ્લેક્ટર ન બનાવતા અકસ્માત સર્જાયા છે। રાતોરાત સ્પીડ બ્રેકર બનાવતા અકસ્માત સર્જાયો છે। આપને જણાવી દઈએ સમાચાર, આપ દ્રશ્યો જોઈ શકો છો કે બાઇક પરથી પસાર થઈ રહેલા લોકો પડી રહ્યા છે। મહિલા સ્પીડ બ્રેકરના કારણે ચાલુ બાઇકથી નીચે પટકાઈ છે। સ્પીડ બ્રેકરની ખબર ન રહેતા મહિલા બાઇક પરથી નીચે પટકાઈ છે। વલસાડના દ્રશ્યો છે, ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। રાતોરાત સ્પીડ બ્રેકર પણ રિફ્લેક્ટર નથી। સ્પીડ બ્રેકરની ખબર ન પડતા અકસ્માત સર્જાયો છે। રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રાતનો સમય છે અને તેમાં પણ સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા છે અને રાહદારીઓને ખબર જ નથી અને વાહનો ત્યાંથી પસાર થતા અચાનક જ સ્પીડ બ્રેકર વચ્ચે આવે છે, જેના કારણે અકસ્માતનો ભોગ લોકોને બનવો પડે છે। બમ્પર બનાવ્યા બાદ રિફ્લેક્ટર ન બનતા અકસ્માત સર્જાયા હોવાની વાત વલસાડથી સામે આવી છે। રાતોરાત સ્પીડ બ્રેકર બનાવતા અકસ્માત સર્જાયો છે। સ્પીડ બ્રેકરની ખબર ન પડતા અનેક અકસ્માત થાય છે। આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો। એક બાઇક પર કપલ જ્યારે પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળ બેઠેલી મહિલા અચાનક જ બાઇક પરથી નીચે પટકાય છે અને ઈજાઓ પહોંચે છે। મહિલા બાઇક પરથી નીચે પડતા તેને ઈજાઓ પહોંચી છે।